જૂનાગઢના નજરાણા સમાન નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનને માત્ર 1 જ મહિનામાં ગ્રહણ લાગ્યું છે। કરોડોના ખર્ચે થયેલા લોકાર્પણ બાદ હવે સરોવરમાં વેલનું સામ્રાજ્ય અને દુર્ગંધ ફેલાતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવરનું અંદાજે 77 કરોડ રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીના હસ્તે 1 મહિના પહેલા જ તેનું લોકાર્પણ થયું હતું, પરંતુ હાલ આ સરોવર ગાંડી વેલની ઝપેટમાં આવી ગયું છે। મહાનગરપાલિકાની જાળવણીના અભાવે સરોવરમાં ચારે બાજુ જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી યોગ્ય ન હોવાને કારણે સાંજ પડતા જ પાણીમાંથી તીવ્ર દુર્ગંધ મારતી હોવાની ફરિયાદો સ્થાનિકો દ્વારા ઉઠી રહી છે। સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે જ્યાંથી પાણી શુદ્ધ થઈને તળાવમાં આવવાનું હતું, એમાં કોઈ ને કોઈ ખામી છે। અને હું તો બહુ સ્પષ્ટ કહું છું કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ભૂગર્ભ ગટર યોજના ભૂતકાળના સત્તાધીશોએ મંજૂર કરેલી આ યોજનામાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થયો છે। વિપક્ષ કોંગ્રેસે શાસક ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે લોકાર્પણની ઉતાવળમાં અધૂરા કામે જ સરોવર ખુલ્લું મૂકી દેવાયું છે। ઉપરાંત સરોવર જોવા આવતા નાગરિકો પાસેથી વ્યક્તિ દીઠ 20 રૂપિયા એન્ટ્રી ફી વસૂલવામાં આવી રહી છે। એવું છે, અંદર આપણે જોઈએ કે પાર્કિંગ થી માંડી બાર ને અંદર કોફી શોપ થી માંડી જે ગેમ ઝોન બનાવવાનું હતું એ પણ કોઈ કામગીરી નથી થઈ। ત્યારબાદ મેયર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે જ્યાં સુધી નવું મેન્ટેનન્સ નું ટેન્ડર નહીં પડે ત્યાં સુધી 20 રૂપિયા ટિકિટ નહીં લઈ, છતાં પણ અત્યારે લોકો પાસેથી 20 રૂપિયા જેવી માતબર રકમ ઉઘરાવવામાં આવી રહી છે। મહાપાલિકાના કમિશનરે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। તેમણે કહ્યું કે હાલ સરોવરના બહારના ભાગમાં જ વેલ છે જ્યાંથી પાણીનો નિકાલ થાય છે અને ટૂંક સમયમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ સંપૂર્ણ કાર્યરત થઈ જશે। મુખ્ય તળાવની અંદર કોઈ પણ જગ્યાએ વેલ જોવા મળતી નથી અને ભવિષ્યમાં પણ જો કદાચ ત્યાં વેલ આવશે તો એની પણ આપણે જે O&M જે આપણે કરીશું એની પણ આપણે સાફ સફાઈ કરવાના છીએ। એટલે અત્યારે જે જોવા મળે છે ફક્ત આઉટલેટમાં બહારના ભાગમાં, તળાવની બહારના ભાગમાં, એ પણ તળાવની અંદર નથી, તળાવની બહારનો ભાગ છે, ત્યાં જે જૂની જે છે એ છે અને એની પણ આપણે આગામી સમયમાં સાફ સફાઈ કરાવીશું। જૂનાગઢમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલું આ નજરાણું અત્યારે જાળવણીના અભાવે વિવાદોમાં ઘેરાયું છે। જો સત્વરે સફાઈ અને ટેકનિકલ ખામીઓ દૂર નહીં થાય તો સરોવરની સુંદરતા લાંબો સમય ટકી શકશે નહીં તેવી ભીતિ સેવાઈ રહી છે। હિરેન ધકાણ, GSTV, જૂનાગઢ।